અમરેલીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. શ્રમ સંહિતા વહેલા તકે લાગુ કરવામાં આવે તે બાબતે ભારતીય મજદૂર સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શ્રમ કાયદા શક્તિથી ઉદ્યોગમાં લાગુ કરે તેવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કામદારો સાથે થયેલા અન્યાયો અને કામદારોને મળતા લાભો વિવિધ માંગો શ્રમ મંત્રાલય સુધી પહોંચે તેને લઈને આપ્યું હતું આવેદનપત્ર. નામ સુરેશભાઈ રામજીભાઈ સાંખડ છે. હું ઓલ ઇન્ડિયા સિમેન્ટ મજદૂર મહાસંઘનો અધ્યક્ષ તરીકે કામ કરું છું. ભારતીય મજદૂર સંઘ અમે આજે શ્રમ સંહિતા જે 4 શ્રમ સંહિતા છે 1/4/2026 થી જે લાગુ કરવામાં આવ્યા છે એને વહેલા તકે લાગુ કરવામાં આવે અને શ્રમ કાયદામાં શક્તિથી જે ઉદ્યોગોમાં લાગુ કરે એવી આવેદનપત્ર સાથે અમે લોકો કલેક્ટર ઓફિસે મળવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવેલ છે. એમાં કામદારો સાથે જે થયેલા અન્યાયો અને કામદારોને જે મળતા લાભો જેવા કે એને કાયમી જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓમાં ભરતી કરવામાં આવે અને તેને રોજગારીમાં જેમ તેમ કરીને જે છૂટા કરવામાં આવે છે એ છૂટા ના કરી શકે એવા એમાં કાયદામાં અમે માંગ કરી રહી છે અને જુદી જુદી અમારી માંગણીઓ છે એ શ્રમ મંત્રાલય સુધી પહોંચે એવી વિનંતી સાથે અમે કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે.